ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ભારતના ઇતિહાસ વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, દુનિયા એની અંદર એક દુનિયા એટલે એશિયા ખંડ, અને એ એશિયા ખંડની અંદર એક વિશિષ્ટ દુનિયા એટલે ભારત. આપણે આજે ભારતના ઇતિહાસની વાત કરીશું. ભારત એની ભૂમિ, એની અંદર મુખ્યત્વે 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. વિદ્યાર્થી મિત્રો, થોડીક વધારે ચોખવટ કરું. આપણે ધ્યાન રાખીશું કે હું જે કંઈ બોલું છું તે જુદા જુદા વિદ્વાનોએ કરેલા અર્થઘટનો છે, મારા પોતાના નથી. ક્યારેક મારા પોતાની પણ વાત આવશે. ઋતુઓની વાત કરી ત્યારે આ પણ એક અર્થઘટન છે કે 3 ઋતુઓ છે. બીજા એક અર્થઘટન પ્રમાણે આપણે જોઈએ તો ઋતુઓ 6 છે: ગ્રીષ્મ, વર્ષા, શરદ, શિશિર, હેમંત વગેરે 6 ઋતુ છે. હજી એક રીતે આપણે જોઈએ તો ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, અને ઉષ્ણકટિબંધમાં આવેલો હોવાથી એક જ ઋતુ છે, અને એ ઉનાળો. પરંતુ જુદા જુદા પરિબળોના પ્રભાવને કારણે એની અંદર પરિવર્તન આવે. જેમ આપણે ઉનાળાની અંદર પણ એર કુલર ચલાવીએ તો આપણને ગરમીનો અહેસાસ ઓછો થાય. એ જ પ્રમાણે ભારતની અંદર પણ ઋતુ તો એક જ છે, ઉનાળો. પરંતુ જ્યારે હિન્દ મહાસાગર ઉપરથી નૈઋત્ય દિશામાંથી પવનો આવે છે ત્યારે સમુદ્ર ઉપરથી આવે છે, પોતાની સાથે ભેજ લાવે છે, ગરમીની અંદર ઘટાડો કરે છે, અને આપણને એવું લાગે કે જાણે કુલર ચાલે છે. એમાં પણ વાદળો છવાઈ જાય, વરસાદ આવે, અને ઉનાળામાં જે ગરમી લાગતી હોય એવી ગરમી ન લાગે. આપણે એને ચોમાસું, વર્ષા ઋતુ જુદા જુદા લોકોના અર્થઘટન પ્રમાણે એને કહીએ.
એવી જ રીતે આપણે કહીએ છીએ કે ઉનાળા પછી ચોમાસું આવ્યું, પણ આપણે ભાદરવા મહિનામાં તો જોઈએ છીએ ખૂબ ગરમી લાગે છે. ત્યારે જેમ કુલર બંધ કરી દઈએ અને પાછો ઉનાળાનો અહેસાસ થાય, એવી જ ગરમી આપણને ભાદરવા મહિનામાં લાગે છે. શિયાળાની અંદર પવનો વાયવ્ય દિશામાંથી આવે છે, પવનની દિશા બદલાય છે, હિમાલય તરફથી આવે છે અને પરિણામે એ પવનો ઠંડા અને સૂકા હોય છે. એટલે ઉનાળો તો છે જ, પણ એ પવનોને કારણે આપણને ઠંડી લાગે છે. આપણે શિયાળો કહીએ છીએ. એના પણ ભાગ પ્રમાણે શિશિર, હેમંત વગેરે. તો આ પ્રકારે આપણે જોઈશું કે ઇતિહાસ એની અંદર જુદી જુદી વ્યક્તિઓના અર્થઘટનો છે. પરંતુ એકંદરે કહીએ તો ભારત, એની ભૂમિ એવી છે કે બહુ ઠંડી નહીં, બહુ ગરમી નહીં, બહુ વરસાદ નહીં. માનવી અને કૃષિ બંનેને માટે આ ભૂમિ અનુકૂળ છે. ખૂબ વૈવિધ્ય છે માનવમાં અને કૃષિમાં. અને ભારતના ઇતિહાસની આપણે વાત કરીએ છીએ, આજની વાત નથી કરવાની મિત્રો. તો યાદ રાખીશું કે આજે જે ભારત છે એ જુલાઈ 1947માં આવું ન હતું. જુલાઈ 1947માં ભારત એ વિશાળ હતું. એમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જે પ્રદેશો આજે છે એનો પણ સમાવેશ થતો હતો. એવી જ રીતે ઇતિહાસની અંદર પાછળ જઈએ તો બીજા પણ ઘણા બધા પ્રદેશો ભારતના નકશામાં સમાવિષ્ટ હતા. અને એ જે કંઈ પ્રદેશો ભૂતકાળની અંદર ભારતમાં હતા એ ભારતની આપણે એકંદરે વાત કરીએ છીએ. વિશાળ ભારત, ભારત વર્ષ એની વાત છે, ઇતિહાસની વાત છે, ભારતના ઇતિહાસ. કે ભૂતકાળમાં જે પ્રદેશો ભારતમાં હતા એની આપણે ભારતના ઇતિહાસની વાત કરીએ એટલે એનો સમાવેશ કરવો પડે, સ્વાભાવિક છે. આ પ્રદેશોની આબોહવાને પરિણામે બીજા બધા પ્રદેશો કરતા ભારતના લોકો નસીબદાર રહ્યા છે. એ વૈવિધ્યને કારણે ભારતની અંદર અન્ય પ્રદેશોની સરખામણીમાં હાડમારી ઓછી રહી છે. જીવન પ્રમાણમાં સરળ રહ્યું. ખોરાક પાણી પણ અન્ય પ્રદેશોની સાપેક્ષમાં આસાનીથી મળી રહ્યા. આબોહવા પણ એવી કે રોગચાળો આવે તો ખરો, પરંતુ એકંદરે સાનુકૂળ આબોહવા. આ બધાને પરિણામે પૃથ્વી ઉપર અન્ય પ્રદેશોમાં
સંસ્કૃતિનો, ફરીથી બોલું છું, સંસ્કૃતિનો, સભ્યતાનો જે વિકાસ થવો જોઈએ એના પ્રમાણમાં આ ભૂમિ ઉપર આપણને વિકાસ તો ખરો જ, પણ એક વિશેષ વિકાસ જોવા મળે છે. વિદ્વાનો એની પ્રાચીનતા વિશે મતાંતર ધરાવે છે. સમયકાળ બાબતે આધુનિક ઇતિહાસ વિશેનું જે જ્ઞાન હોય તે સ્વાભાવિકપણે જેમ આપણે પાછળ જઈએ તેમ એના વિદ્વાનો ઓછા હોય, એના સ્ત્રોત ઓછા હોય, અને એ વિદ્વાનોએ જે કંઈ ધારણાઓ બાંધેલી હોય તે આપણી પાસે અપૂરતું કે સીમિત જ્ઞાન હોવાને કારણે આપણે સ્વીકારી લેવી રહી. અસ્પષ્ટતા હું એટલા માટે કરું છું કે માનવ માત્ર એ અપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. એના અર્થઘટનમાં, એના વર્ણનની અંદર ખામીઓ, ક્ષતિઓ રહેવાની. હું પણ માનવ છું, અપૂર્ણ છું. મારામાં પણ તમારી સમક્ષ વાત કરતા જે કંઈ ક્ષતિઓ કે ખામી રહી ગઈ હોય તો મને ક્ષમા કરજો. એમાં રહી ગયેલી ખામીઓની ટીકા ન કરવાને બદલે એની અંદર આપ સુધારો કરીને આગળ વધશો. આપણે વ્યક્તિની ટીકા નથી કરવાની, પણ જે ખામી જે કંઈ હોય તો એ દર્શાવવી જરૂરી છે. કારણ કે ઇતિહાસ એ સત્યને રજૂ કરતો હોય છે. ઇતિહાસકારનું કર્તવ્ય એ સત્યની રજૂઆત કરવાનું હોય છે. ત્યારે વિદ્યાર્થી તરીકે આપણે, હું હોઉં કે અન્ય કોઈ, એની વાત આપણે ચકાસવાની છે, માની નથી લેવાની. એ વાત જુદી જુદી એરણ ઉપર ચકાસતા સત્ય લાગે તો જ એને સ્વીકારવાની છે. સાંભળીએ બધા, પણ જ્યારે બીજાની સમક્ષ રજૂઆત કરતા હોઈએ ત્યારે આપણે પોતે આપણા કોઈ તારણો ઉપર આવ્યા હોઈએ તો એ તારણો આપણે રજૂ કરવા જોઈએ. જુદા જુદા લોકોના અભિપ્રાય ટાંકવામાં આવે, પણ છેલ્લે આપણા પોતાના પણ તારણો હોવા જોઈએ. એટલે વિદ્યાર્થીએ સીમિત વાંચન ન રાખતા વાંચનની વિશાળતા રાખીને પોતાની રીતે એસાઇનમેન્ટ અને પરીક્ષાની અંદર પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે. એમાં તમારો પોતાનો પણ અભિપ્રાય આવવો જોઈએ, જુદા જુદા વિદ્વાનોના મતની સાથે. અને
હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી સાચા ઇતિહાસકારો વાંચે છે વધારે, લખવાની ઉતાવળ ઓછી કરે છે. કારણ કે ઉતાવળથી લખાયેલી કૃતિમાં અનેક 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 ક્ષતિઓ હોય છે. લખનારને તો ક્ષતિ ખબર ન હતી, માટે જ એણે લખેલું છે. અને એ સત્તા ઉપર હોય તો લોકો એની વાહ કરે, ટીકા ન પણ જણાવે, અને એને પણ એવું લાગે કે મારું લખાણ સરસ છે. એટલે હું એવું નમ્રપણે માનું છું કે કંઈ પણ લખતા પહેલા ખૂબ વિચાર કરવો. કારણ કે આપણા વિદ્યાર્થીઓ, હું પણ એક વખતે વિદ્યાર્થી હતો ત્યારે કંઈ પણ કાળા અક્ષરે લખેલું હોય, છપાયેલું હોય, એટલે એને સાચું માની લેતો હતો. કોઈ જુદો મત ધરાવે તો હું એ લખાણ બતાવતો હતો, પણ મને એ વખતે ખબર ન હતી કે આ લખાણ પણ ખામી ભરેલું, ક્ષતિવાળું હોઈ શકે. પરંતુ આજે વાંચન કરતા કોઈ પણ લખાણ લો, એમાં ક્ષતિ તો હોય, કોઈકમાં વધારે કે કોઈકમાં ઓછી. માટે મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ સમક્ષ લખાણ સ્વરૂપે કંઈ પણ રજૂ થાય ત્યાર પહેલા એ અનેક ચારણામાંથી ચડાવવું જોઈએ. અનેક વિદ્વાનો જોડે એની ચર્ચા થવી જોઈએ, અને ત્યાર પછી જ લખવું જોઈએ, ઉતાવળ ન કરવી જોઈએ. તો આ સ્પષ્ટતા એટલા માટે કરી કે તમારી સમક્ષ જે કંઈ લખાણો ઉપલબ્ધ થશે, સ્ત્રોત એ કોઈ સંપૂર્ણ નહીં હોય. એમાં જુદા જુદા ઇતિહાસકારોની માનસિકતા, એમના પોતાના વલણો લખાણમાં આવી જશે. ઇતિહાસકારે ઇતિહાસના દસ્તાવેજોનું અર્થઘટન કરતી વખતે પોતે એની અંદર પરોવાઈ નથી જવાનું. પોતાના ગમા અણગમા એ દસ્તાવેજ જેવો છે એવું જ દસ્તાવેજ જે બોલે છે એનું અર્થઘટન કરવાનું છે, અને એનું અર્થઘટન પણ પૂરેપૂરું કરવાનું છે. ઘણા લોકો એમના જુદા જુદા સ્વાર્થને કારણે આખા દસ્તાવેજમાંથી કોઈ એકાદ બે વાક્યો લઈને એમ કે આવું આ દસ્તાવેજમાં લખ્યું છે, અને પછી અર્થઘટન પોતાની રીતે કરે, જેની આસપાસના સંદર્ભ જે છે એને સ્પષ્ટ ના કરે. એટલે એ પોતાની પસંદગી પ્રમાણે એને તોડે મરોડે અને પુરાવા તરીકે કે આમાં લખ્યું છે તો એ લખ્યું જ હોય, પણ સંપૂર્ણ સંદર્ભ સાથે એ રજૂ ન થાય ત્યારે વાચક સમક્ષ એ ગેરસમજ પેદા કરે છે. આજનો વાચક એની એક મર્યાદા છે. એની પાસે જીવનમાં પહેલાના માનવી કરતા
સમય ઓછો છે અને વૈવિધ્ય અનેક છે. એ તમામ વૈવિધ્ય સાથે દસ્તાવેજને સમજવા માટે જે સમય જોઈએ એના અભાવમાં આપણને ઉતાવળ કરવાનું કરતા લેખકો જોવા મળે છે અને એમના લખાણોને આધારે આપણે જે કંઈ અભિપ્રાય બાંધીએ તે પણ અપૂરતો હોય. અહીંયા સાથે સાથે હું ઇતિહાસના સહાયક શાસ્ત્રોની પણ વાત કરીશ. ઇતિહાસની વાત કરીએ ત્યારે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જ થવી જોઈએ, પરંતુ ઇતિહાસને સાચી રીતે સમજવા માટે એના સહાયક શાસ્ત્રો, એનો અભ્યાસ અને એનું જ્ઞાન, એને પરિભાષા, એનાથી પરિચિત હોવું પણ એટલું જ જરૂરી છે. આપણે કોઈ પણ ચર્ચા કરીએ ત્યારે સાથે સાથે યાદ રાખીશું કે માનવ એક સ્વાર્થી પ્રાણી છે અને એ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થને પરિપૂર્ણ કરવા જીવે છે. એને એકલા રહેવું ગમે છે, પરંતુ એકલા રહેવાથી સ્વાર્થ પૂર્ણ નથી થતો. પરિણામે મજબૂરીથી એને પોતાનો સ્વાર્થ પૂરો કરે એવા લોકોનો સમૂહ બનાવવો પડે છે, સંગઠન બનાવવું પડે છે, સમાજ બનાવવો પડે છે અને એને ગમે કે ન ગમે એ સમાજના હિતોને ધ્યાનમાં રાખીને એને જીવવાની ફરજ પડે છે. એટલે કે આપણે બે વાત કરી કે માનવી સ્વાર્થી પ્રાણી છે, માનવી સામાજિક પ્રાણી છે. માનવી સ્વાર્થી છે, પરંતુ ભારતની ભૂમિ એવી છે કે એ સમાજમાં રહેલા અન્ય લોકોના સાથથી પોતાનો વિકાસ વધારે સારી રીતે કરી શકાય છે. વિકાસ એટલે હિતોની પૂર્તિ. પોતાના હિતોની પૂર્તિ વધારે સારી રીતે કરી શકાય છે તેવું સમજ્યો છે અને પરિણામે ભારતના લોકો એકંદરે શાંત પ્રકૃતિના, સાથે મળીને જીવવા વાળા આપણને વર્ષોથી જોવા મળે છે. મને બરાબર યાદ નથી આવતું પણ થોડાક શબ્દો છૂટક છૂટક બોલું છું. પહેલા ઉદ્દેશ કહી દઉં, પછી બોલું છું કે ભારતની અંદર
લોકોને એવું શીખવાડવામાં આવ્યું છે કે પોતાનું જ નહીં પણ પોતાના આસપાસના લોકોનું હિત પણ જાળવવું જોઈએ. એવી સમજ પેદા કરેલી છે. જોકે એમાં પણ સ્વાર્થ જ છે, પોતાનો જ સ્વાર્થ, વ્યક્તિગત સ્વાર્થ. સમાજના તમારી આસપાસના લોકો સુખી છે, એમને સમસ્યાઓ નથી, તો એ લોકો તમારા જીવનમાં સમસ્યા નહીં આવે. પરિણામે આપણે આપણા સ્વાર્થ માટે જ આપણી આસપાસના લોકોના સુખની પણ કામના કરવાની છે. અને પરિણામે ભારતીય સંસ્કૃતિ એ સમગ્ર વસુધાને પોતાનું કુટુંબ ગણે છે. એમાં માનવીઓ જ નહીં, એ વસુધા ઉપર રહેતા તમામ પ્રાણીઓ એટલે કે જીવો, જેનામાં પ્રાણ છે એ પ્રાણી. અમારી વ્યાખ્યા છે. એ પ્રાણીમાં મનુષ્ય પણ પ્રાણી છે, બેક્ટેરિયા પણ પ્રાણી છે, જેમાં પણ પ્રાણ છે એ પ્રાણી છે. તો પૃથ્વી પરના તમામ પ્રાણીઓ આ વસુધૈવ કુટુંબકમમાં સમાવિષ્ટ થાય છે. એટલું જ નહીં, જેને આપણે પહેલી નજરે પ્રાણી નથી ગણતા, એવા પદાર્થો એની પણ માનવી ચિંતા કરે છે. શ્લોક છે, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ. માણસ પથારીમાંથી ઉઠતા પહેલા જે રાત્રે સૂઈ ગયો અને સવારે ઉઠે ને પથારી છોડે એ પહેલા ભારતની અંદર બહુ બધા લોકો આ શ્લોક બોલે છે કે હે ધરતી માતા. ધરતીને પણ માતા ભારતમાં ગણવામાં આવે છે. ભારત માતા, ધરતી માતા. માતા ઉપર પગ મુકાય, આપણે પુસ્તકને પણ પગ નથી અડાડતા. માતા. પરંતુ પગ મૂકવો પડે છે ત્યારે એની ક્ષમા આપણે માગી લઈએ છીએ અને પછી પગ મૂકીએ છીએ. આ પ્રકારે ભારતીય સંસ્કૃતિમાં, ભારતના ઇતિહાસમાં એવું સમજાવવામાં આવ્યું, શીખવાડવામાં આવ્યું, સ્વીકારવામાં આવ્યું કે આ પૃથ્વી ઉપરની તમામ વસ્તુઓની કાળજી રાખવાની છે. અને જેને પ્રાચીન ઇતિહાસની જ હું વાત કરી રહ્યો છું, ખબર પડે છે એ ફક્ત ને ફક્ત માનવીમાં એટલે કે પ્રાણીઓમાં જ જીવ છે એવું નથી જોતા. વનસ્પતિમાં છે જીવ છે એવું નથી જોતા.
પણ આપણે દરેક જણે એવું તો સાંભળ્યું જ છે કે કણ કણમાં પ્રભુનો વાસ છે. કણ કણમાં આ વાસ, એનો અર્થ જેમ આપણા શરીરની અંદર પ્રાણ છે તો શરીરનું મહત્વ છે. પ્રાણ ન રહેતા આ શરીરને સગા વહાલા નષ્ટ કરી નાખે છે. પ્રાણનું મહત્વ છે. તો જે રીતે આપણું શરીર એક પ્રાણથી ગતિમાન છે, એ જ રીતે કણ કણમાં પ્રભુનો વાસ હોવાને કારણે એક એક કણ, એક એક ક્ષણે સતત પ્રક્રિયારત હોય છે. આવું ભારતના લોકો સમજતા આવ્યા છે અને એમણે વસુધૈવ કુટુંબકમ દ્વારા તમામ સજીવ નિર્જીવ, જે આજનું અર્થઘટન છે, બાકી બધા સજીવ જ છે, સજીવ નિર્જીવ તમામ જે તમે સમજો છો એ પરિભાષામાં વાત કરું છું, એને માન આપ્યું છે. માનને સન્માન આપ્યું છે. અને પરિણામે આ ભારત એના ઇતિહાસને તપાસીએ તો એ ઇતિહાસ દુનિયાના અન્ય દેશો કરતા વિશિષ્ટ ઇતિહાસ છે. એની જોડ જડે તેમ નથી આ પૃથ્વી ઉપર. એનું કારણ એનું વાતાવરણ છે. આપણે જોઈએ કે ભારત એની અંદર જૂનામાં જૂનું સાહિત્ય આ પૃથ્વી ઉપર એ વૈદિક સાહિત્ય ગણાય છે. અને એમાં પણ જૂનામાં જૂનો વેદ એટલે કે ઋગ્વેદ. આ વેદનું વાંચન કરીએ તો એની વિગતોને થોડીક જોઈએ તો ખ્યાલ આવે કે એ સમયનો માનવી પણ, હું પૃથ્વી નહીં બોલું, બ્રહ્માંડ બોલીશ, એ બ્રહ્માંડ વિશે કેટલું બધું જાણતો હતો. મિત્રો, જેમ જીવનમાં ચડ ઉતર આવે છે, બધા દિવસો સરખા નથી હોતા, એમ સંસ્કૃતિમાં પણ ચડ ઉતર આવે છે. એ વખતે લોકો પાસે જે જ્ઞાન હતું એની સરખામણીમાં કેટલાક ક્ષેત્રોમાં એના એ વખતના કરતા વૈવિધ્યવાળા ક્ષેત્રોમાં આપણી પાસે જ્ઞાન વધારે હોઈ શકે, પણ ઘણા ક્ષેત્રો એવા છે કે એ લોકો પાસે જે જ્ઞાન હતું તે આજે પણ આપણી પાસે નથી. આપણે તાજેતરમાં જ ચંદ્રયાન-3 મોકલેલું છે અને ચંદ્રની ગતિવિધિઓ ની જાણકારી આપણે મેળવી રહ્યા છીએ.
પરંતુ ભારતીય સંસ્કૃતિની અંદર તો ચંદ્રને ચાંદા મામા તરીકે સ્વીકારવામાં આવેલ છે. આવું કેમ? સૂરજ દાદા, ચાંદા મામા. અર્થઘટનો કરે ઘણા બધા. ચંદ્રની શીતળતાને કારણે મેં અગાઉ જ ચોખવટ કરી આ માટે જ કે એક અર્થઘટન એ પૂર્ણ નથી હોતું. અર્થઘટનો પણ જુદા જુદા લોકો દ્વારા જુદા જુદા થાય છે. અહીંયા એનું પણ કારણ છે, આપણે સમજી લેવું પડશે થોડું. વિષયાંતર થશે, પરંતુ આપણે સ્ત્રોતોને સમજવા માટે ઇતિહાસનો અભ્યાસ કરીએ પહેલા આ સ્પષ્ટતા કરવી જરૂરી દેખાય છે. માટે કહું છું કે શા માટે જુદા જુદા લોકો દ્વારા એક જ વસ્તુને જુદી જુદી રીતે જોવામાં આવે છે, એનું અર્થઘટન કરવામાં આવે છે. વસ્તુ તો એક જ છે. તો આપણે યાદ રાખીશું કે જેણે આ દુનિયા બનાવી છે એ દુનિયાનું સર્જન કરનાર સર્જનહાર એને નિરીક્ષણ કરતા જણાય છે કે એણે બનાવેલી કોઈ બે વસ્તુ સમાન નથી. એની અંદર વૈવિધ્ય છે. દરેકની પહેલી નજરે આંખ સરખી દેખાય. કોઈને પણ આપણે એમ બે આંગળી કરીને પૂછીએ કે કેટલા છે, તો દરેક જણ બે જ કહેશે. દરેકની આંખ એ રીતે જોઈએ તો એ સમાન જોવે છે. દરેકને પૂછીએ કે આ રંગ કયો છે, ફલાણો રંગ, તો એ જે હોય તે નામ આપશે. બધા જ લોકો એ નામ આપશે. એ નામ કેમ આપશે? એને એવું સમજાવવામાં આવ્યું છે કે આને આ રંગ કહેવાય. પરિણામે આપણે એવું બોલીએ છીએ, પણ જરા વિચાર કરીએ તો ખબર પડે કે રંગ તો મૂળ ત્રણ જ છે. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય. તો એ બીજો રંગ એટલે એમાં અમુક ટકા લાલ હોય, અમુક ટકા લીલો હોય, લાલ પીળો ને લાલ હોય, પીળો હોય, વાદળી હોય, તે હોય. ટકાવારીમાં કહેવું પડે કે આ રંગની અંદર આટલા ટકા આ રંગ છે, આટલા ટકા આ રંગ છે. એનું સાયન્ટિફિક એનાલિસિસ થયું, પણ આપણે પાછું એને નામ આપી દીધું. એટલે આ ગુલાબી ને આ રાણી કલર ને વગેરે વગેરે. મૂળ રંગ ત્રણ જ છે. તો આપણે કહીએ કે દરેક વ્યક્તિ એ કેટલીક વસ્તુને સમાન જોવે છે. આપણે આજના જમાનામાં જોઈએ છીએ કે કોઈ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સમાન નથી હોતી.
કોઈ બે વ્યક્તિનો અવાજ સમાન નથી હોતો, એવી રીતે દરેક કોઈ બે વ્યક્તિની સમજ પણ, સમજ કહો અથવા તો એને સ્વીકાર કહો, કોઈ વસ્તુ એ જોવે, સાંભળે અને એનો એ જે રીતે સ્વીકાર કરે ને બીજી વ્યક્તિ જે રીતે સ્વીકાર કરે એમાં પણ તફાવત રહેવાનો. કારણ કે જે સર્જનહારે એને જે બનાવ્યો છે એ પહેલી નજરે તો આંખ સમાન છે, કાન સમાન છે, દેહ સમાન છે, પણ હકીકતમાં એ સમાન નથી. દાખલા તરીકે કોઈ પથ્થર છે તો એ પથ્થરને મોટાભાગના લોકોને એ પથ્થર જ દેખાય છે, એની કોઈ ઉપયોગિતા દેખાતી નથી. પણ કોઈ વ્યક્તિની આંખ એ શિલ્પકારની આંખ છે, એ શિલ્પી છે બાય બોર્ન, તો એને પથ્થરમાં જ મૂર્તિ દેખાશે. એ પહેલા એની અંદર જે છે પેન્સિલથી દૂરશે કરશે ને, એની આંખની અંદર એ મૂર્તિ એ પથ્થરમાં એને દેખાય છે. એ ટાંકણું લઈને બેસી જાય, વધારાનો ભાગ કાઢી નાખે અને એમાંથી મૂર્તિને ઉદ્ઘાટિત કરીને આપણી સમક્ષ આપે કે જુઓ આ મૂર્તિ છે, આ પથ્થર નથી, આ મૂર્તિ છે. આપણને એ મૂર્તિ ના દેખાય. હા, આજના જમાનાની વાત જુદી છે કે આપણે પણ પથ્થરમાં મૂર્તિ જોઈ હોય તો એવી કોમ્પ્યુટરમાં પ્રિન્ટ કાઢીને ચોંટાડી દઈએ અને પછી એના ઉપર આધુનિક મશીનોથી કટર ફેરવીને કાપીને એમાંથી મૂર્તિ ઉદ્ઘાટિત કરી અને આવું કાર્ય બહુ બધા લોકો કરી શકે. પણ એમનેમ પથ્થર છે અને અંદર મૂર્તિ દેખાય અને પછી જે શિલ્પી કોતરે એ શિલ્પીની આંખ. એવું જ ચિત્રકાર હોય, એવું જ એમ ઘટના, વસ્તુ આંખ કાન સમક્ષ એક જ છે, પણ દરેકની સમજ અલગ હોવાથી દરેક જણ જુદી જુદી રીતે એનું અર્થઘટન કરે, એને સમજે તે સ્વાભાવિક છે. માટે આપણે કોઈ પણ વ્યક્તિને એ જે કંઈ કહે એને ખોટી ન કહેતા, એનું કહેવા પાછળના ઈરાદાને જાણવું જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઈરાદો એક જ હોવા છતાં અર્થઘટનમાં વૈવિધ્ય આવવાનું છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે અહીંયા તો ઈરાદાઓ પણ અલગ છે અને અર્થઘટન કરવાની વાત આવે ત્યારે એ અર્થઘટન પસંદગી પૂર્વક જાણી બુજીને ચોક્કસ વસ્તુનું નિર્માણ કરવા માટે, ચોક્કસ સમજ પેદા કરવા માટે કહેવામાં આવ્યું. કહેનાર કે પણ સમજનારે એને કેમ કહ્યું છે એ સમજ હોય એટલું પૂરતું છે. જેમ કે ગુજરાતી નિશાળમાં ભણનાર વિદ્યાર્થીનો એકડો જુદો,
એના શિક્ષકે એવું ચિત્ર દોરીને એને એકડો કીધો. હિન્દી માધ્યમમાં ભણવા જાય તો એનો એકડો જુદો, અંગ્રેજીમાં ભણવા જાય એનો એકડો જુદો. અને આ જ રીતે જુદી જુદી અનેક ભાષાઓની વાત. એનો એકડો જુદો છે. આપણને ખબર ના હોય એટલે આપણે કહીએ બીજી ભાષા જ આવી કોઈ છે એવી ખબર જ ના હોય તો આપણે એમ કહીએ કે એકડો એટલે આવો જ થાય, અને એકડો ના કહેવાય. પણ આપણને ખબર છે કે આપણે એક ભાષા છે એટલે આપણે પણ ગુજરાતીમાં લખવું હોય તો જુદો એકડો કરીએ, અને અંગ્રેજીમાં લખવું હોય તો જુદો એકડો કરીએ, અને હિન્દીમાં લખવું હોય તો જુદો એકડો કરીએ. એકડા બધા સાચા. એવી રીતે ઇતિહાસના દસ્તાવેજોનું અર્થઘટન જેણે પણ કર્યું એ સાચું, ખોટું ના કહેવાય. પણ એનો ઈરાદો શું છે? દાખલા તરીકે 1857 તો કોઈ કે એને વિપ્લવ કીધો, કોઈ કે બળવો કીધો, કોઈએ સંગ્રામ કીધો, કોઈએ સ્વતંત્રતા સંગ્રામ કીધો. ઘટના તો એક જ છે. વિદ્યાર્થીએ શું સમજવું? ત્યારે સૌથી પહેલા તો લેખકે એ ધ્યાન રાખવાનું છે કે તમે કોને માટે લખી રહ્યા છો. તમે ઇંગ્લેન્ડના લોકો માટે લખી રહ્યા હોય તો અંગ્રેજ ઇતિહાસકાર એને વિપ્લવ કે સ્વાભાવિક છે. એને બળવો કે પણ આપણે ગુજરાતીની અંદર વાત કરીએ કે બળવો કરવો એટલે ઇતિહાસમાં આપણે જે રીતે ભણ્યા એમાંથી બળવો શબ્દ પહેલા, કોઈકનું શાસન હોય એ શાસન નિયમો પ્રમાણે પરંપરાગત વારસામાં પ્રાપ્ત થતું હોય. પરંતુ એ નવો આવનાર વારસ યોગ્ય ન હોય અને એને પરિણામે એ સમાજના લોકોને, એ સામ્રાજ્યના લોકોને, સામ્રાજ્ય એ સમાજનું જ એક સ્વરૂપ છે, મુશ્કેલી પડે તેમ હોય ત્યારે એના એ હકને છીનવીને કોઈ અન્ય એને હટાવીને એ હક પ્રાપ્ત કરે એના માટે જે કરે એને આપણે બળવો
આવું કહીએ છીએ. અહીંયા હું ચોખવટ કરી દઉં, જે વ્યાખ્યાનની શરૂઆતમાં આપણે વાત કરી તે પ્રમાણે, કે માનવી સ્વાર્થી પ્રાણી છે. એને એકલા રહેવું ગમે છે, પણ એકલા રહેવાથી પોતાના બધા સ્વાર્થ પૂરા થતા નથી. પરિણામે એ પોતાના સ્વાર્થની અંદર જે કંઈ લોકો પૂર્ણ કરવામાં મદદ કરે તેમ હોય એવા લોકોનું એક ટોળી કહીએ તો ટોળી, મંડળ કહીએ તો મંડળ, સંગઠન કહીએ તો સંગઠન, સમાજ કહીએ તો સમાજ એ બનાવે છે. સમાજ શબ્દ એક સારો શબ્દ, પ્રગતિની દ્રષ્ટિએ ટોળી, મંડળ બધાની અંદર એ થોડી એની કક્ષા ઊંચી ગણીશું ને એટલા માટે આપણે સમાજ શબ્દ વાપરીશું. તો એ સમાજની રચના કરે છે, અને એ સમાજની રચના કરે છે ત્યારે એ સમાજના બધા લોકો, દરેક વ્યક્તિગત એ પોતાના હિત માટે અંદર જોડાય છે, અને માટે એ સમાજ કે સંગઠનના નેતાની જવાબદારી છે. અને લોકોને પણ એવું લાગે કે આ નેતા આપણા હિતોની પૂર્તિ કરશે તો જ એને પોતાના નેતા તરીકે સ્વીકારવામાં આવે છે. પણ એ નેતા જ્યારે નબળો હોય ત્યારે એ જે કંઈ વ્યવસ્થા કરવામાં આવી એ વ્યવસ્થાના ભાગરૂપે એ નેતા બનતો, પણ ગુણ ન હોય અને કોઈકનામાં વધારે ગુણ હોય ત્યારે મહત્વાકાંક્ષાની દ્રષ્ટિએ એને નિયમ પ્રમાણે નહીં પણ નિયમ તોડીને ગેરકાયદેસર રીતે ઉથલાવીને સત્તા પ્રાપ્ત કરે ત્યારે આપણે એને બળવો કહીએ. આનું બીજી રીતે સાદું અર્થઘટન કરીએ તો જે પોતાનું ન હતું, નિયમ તો બન્યો હતો અને નિયમ પ્રમાણે એને મળ્યું હતું, પણ ગુણ ન હતો એ આખો જુદો વિષય થયો. પણ અત્યારે આપણે નિયમ પ્રમાણે, તો એ જેનું હતું એની પાસેથી અન્ય કોઈકે મેળવ્યું એટલે એને આપણે બળવો કીધું. તો ભારતની અંદર આપણે નિયમ પ્રમાણે કોઈનું હતું અને એ મેળવી લેવાનો પ્રયત્ન નહોતો કર્યો કે જેથી એને બળવો કહેવાય. પરંતુ આપણે અહીંયા 1857 સ્વતંત્ર સંગ્રામ કહેનારા પણ ઘણા છે. હું કોઈ એકનું નામ નહીં આપું, એ કોઈ એકનો ઇજારો નથી, એ કોઈક એકે કીધું અને એના અનુયાયીઓએ એને અનુમોદન આપ્યું એટલે એનું જ થઈ ગયું એવું નહીં. મન અને હૃદયમાં તો આવી ભાવના ઘણા લોકો ધરાવતા હોય, પણ બોલ્યા નહીં, કોઈક પહેલું બોલી ગયું એટલે એનું એવું નહીં. અને માટે હું કોઈનું નામ નહીં આપું. પણ થિયોરિટિકલ વાત કરીશું તો ભારતની અંદર ભારતના લોકોનું હિત ભારતીય દ્વારા થઈ શકે એટલે ભારતીય પાસે સત્તા હોવી જોઈએ એવું લોકો માને.
અહીંયા અગાઉ કરેલી વ્યાખ્યાને ધ્યાનમાં રાખીશું કે માનવી સ્વાર્થી પ્રાણી છે, પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે સંગઠન રચે છે. એ બાબતને યાદ રાખીશું ને પોતાના જેવા. એ સત્તા જ્યારે કોઈ બીજા પાસે હોય, એટલે કે દાખલા તરીકે અહીંયા અંગ્રેજો પાસે, એ સત્તાને પરિણામે બાકીના લોકોને બંધન લાગતું હોય, એમને જીવવામાં તકલીફ પડતી હોય, એ બંધનમાંથી એ મુક્ત થવા માંગતા હોય, એટલે કે સ્વતંત્ર થવા માંગતા હોય, તો એને બળવો કહેવો કે સ્વતંત્રતા માટેનો સંગ્રામ કહેવો? પાછું એની અંદર વિદ્વાનોના અર્થઘટનો આવે. સ્વતંત્રતાનો સંગ્રામ ખરો, પણ કોની સ્વતંત્રતા? રાજાઓની કે લોકોની? ટૂંકમાં હું એમ કહીશ કે અર્થઘટનનો પ્રશ્ન છે. એટલે વિદ્યાર્થી તરીકે આપણે એટલું જ યાદ રાખવાનું કે બોલે છે કોણ, કેમ બોલે છે? સરકારનો માણસ બોલતો હોય તો સરકારનું કામ પ્રજાની અંદર ઉત્સાહ, સાહસ જેવા ગુણોને પેદા કરવાનું છે. રાષ્ટ્રવાદ પેદા કરવાનો છે સરકારે પોતાના રાષ્ટ્રના લોકોમાં. ત્યારે એ સત્ય નથી જોતી, પણ કયો આધાર લઈને રાષ્ટ્રવાદ પેદા કરી શકાય? તો એ 1857ને સ્વતંત્ર સંગ્રામ કે સરકાર બોલતી હોય તો આપણે વિવાદમાં ના પડીએ કે આ સ્વતંત્રતા સંગ્રામ નથી. બોલે છે કોણ એ અગત્યનું છે. સરકારનું કામ સાહસ ગુણો પેદા કરવાનું છે. જે એક બાળક બીમાર છે તો માતાનું કર્તવ્ય એને બીમારીમાંથી રોગમુક્ત કરવાનું છે. રોગમુક્ત થવા માટે ઔષધનું સેવન કરવું જરૂરી છે. ઔષધ હંમેશા કડવું જ હોય, અને એ કડવા કોને ગમે? અને માટે એ ઔષધ લોકો પીવે એના માટે આજના જમાનામાં ખાસ કરીને નાના બાળકોના, હવે તો મોટાના પણ, એના ઉપર સુગર કોટ એક પડ ચઢાવવામાં આવ્યું. એટલે કડવી ગોળી પણ જે ઉપરનું પડ સુગરવાળું છે મોઢામાં મૂકીએ ત્યાં સુધી ગળી લાગે, અને માતા બાળકને એમ કહે કે જો આ તો જેમ્સ છે, ગળી લાગે તું ગળી જા, અને જેમ્સ પાણી પી જાય એટલે મટી જશે એમ કરીને કહે તો એ માતા ખોટું બોલી? મોઢામાં પણ ગળી જ લાગી હતી. તો આ પ્રકારે યાદ રાખીશું કે ઇતિહાસના દસ્તાવેજો એનું અર્થઘટન જુદા જુદા લોકો કરે છે, પણ વિદ્યાર્થી તરીકે આપણે એ કોણ બોલ્યું છે, કયા કારણસર બોલ્યું છે, એને સમજીને એને સ્વીકારીએ. એ દરેક અર્થઘટન સાચું હોવા છતાં આપણે એના અર્થઘટનોના પણ વૈવિધ્યની બાબતમાં આપણે ક્લિયર હોવા જોઈએ. આજે સમય થયો હોવાથી આપણે અટકીશું. ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ.
કર ભલા ભોગા ભલા.